ગીર સોમનાથમાં ગાંજા સાથે બે શખ્સ ઝડપાયા છે। પોલીસે 4 કિલો ગાંજો ઝડપી પાડ્યો છે। બંને રિક્ષા ચાલકો ઓડિશાથી ગાંજો લઈને આવ્યા હતા અને પોલીસે 38,000 કિલોનો ગાંજો ઝડપી પાડ્યો છે। તો ગાંજાનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે અને રિક્ષા ચાલકો ઓડિશાથી ગાંજો લઈને આવ્યા હતા તો પોલીસે 38,000 કિલોનો જે ગાંજો છે તે જપ્ત કર્યો છે। તો પોલીસ દ્વારા 4 કિલો ગાંજો ઝડપી પાડવામાં આવ્યો છે અને બે શખ્સોને ઝડપી પાડવામાં આવ્યા છે। તો ગીર સોમનાથમાં ગાંજા સાથે આ બે શખ્સ ઝડપાયા છે। પોલીસે 4 કિલો ગાંજો ઝડપી પાડ્યો છે અને બંને રિક્ષા ચાલકો ઓડિશાથી ગાંજો લાવ્યા હોવાની પણ માહિતી સામે આવી છે। એમની પાસેથી 4 જેટલા પેકેટ મળેલ, જે પેકેટની ચકાસણી કરતા તેમાં પ્રાથમિક દ્રષ્ટિએ ગાંજો હોવાનું ધ્યાને આવેલ છે। જે ગાંજો કુલ 3,835 ગ્રામ જેટલો છે। સમાચારમાં આગળ વાત કરીએ ઓપરેશન ક્લીન સિટી વિશે। અમદાવાદ શહેર બાદ અમદાવાદ ગ્રામ્ય પોલીસ પણ હવે સક્રિય થઈ ગઈ છે। ગ્રામ્યમાં વસવાટ કરતા ગેરકાયદેસર બાંગ્લાદેશી વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી રહી છે। અમદાવાદ ગ્રામ્ય પોલીસે એક જ રાતમાં કોમ્બિંગ કરી 800 જેટલા શંકાસ્પદ લોકોને વેરિફિકેશન માટે બોલાવવામાં આવ્યા હતા, જેમાં તમામ લોકો પાસેથી આધાર કાર્ડ સહિતના ડોક્યુમેન્ટની ચકાસણી કરવામાં આવી છે। જે લોકો પાસે ડોક્યુમેન્ટ નથી તેવા 8 બાંગ્લાદેશી વિરુદ્ધ અટકાયતની કાર્યવાહી કરવામાં આવી છે। સાથે જ ગ્રામ્ય પોલીસે આધાર કાર્ડ અને ઇલેક્શન કાર્ડનું પણ વેરિફિકેશન શરૂ કર્યું છે। આ સાથે જ ગ્રામ્ય પોલીસે તમામના નાણાકીય વ્યવહાર અંગે પણ તપાસ શરૂ કરી અને આંગડિયા પેઢીના કર્મચારીઓને બોલાવી છેલ્લા 2 વર્ષમાં પશ્ચિમ બંગાળ અને તેની આસપાસના વિસ્તારમાં થયેલા આંગડિયાઓના વ્યવહારની ડિટેલ માંગી છે, જેથી બાંગ્લાદેશ સાથે તેમનો કોઈ સંપર્ક છે કે કેમ તે અંગે પણ વધુ તપાસ કરવામાં આવશે। મજદૂરી કરવા માટે જે મજૂરો આવે છે તે કારીગરો, સોની જવેરાતની અંદર કામ કરનાર કેટલાક કારીગરો તેમજ સ્પા વગેરેની અંદર કામ કરનાર કેટલાક મહિલા કે જે બહારના છે એ લોકો અંતર્ગત ખાસ અમદાવાદ ગ્રામ્ય જિલ્લા પોલીસ દ્વારા ડ્રાઈવ ચલાવી અને તેમના પોલીસ વેરિફિકેશનની કામગીરી હાથ ધરવામાં આવેલી છે। તેમજ આ તમામના ઓળખ જે છે તે ઓળખ ઊભી કરવાનું અને ઓળખના વેરિફિકેશનની પ્રક્રિયા હાથ ધરવામાં આવેલી છે। અમદાવાદમાં હવે પાકિસ્તાની આતંકવાદી કૃત્યના પગલે ઠેર ઠેર વિરોધ થઈ રહ્યો છે। ક્યાંક સ્વયંભૂ બંધ તો ક્યાંક શહીદોના માનમાં રેલી સ્વરૂપે વિરોધ થઈ રહ્યો છે। ત્યારે અમદાવાદના પ્રહલાદનગર ગાર્ડન નજીક પાકિસ્તાની ધ્વજ અને પાકિસ્તાન વિરુદ્ધના સૂત્રોચ્ચાર થયા। રસ્તા પર પાકિસ્તાનનો ધ્વજ પેઇન્ટિંગ કરેલો જોવા મળ્યો, જ્યાં સ્થાનિકો અને વાહન ચાલકો તેના પર ચાલીને પોતાનો આક્રોશ ઠાલવી રહ્યા હતા। જોઈ રહ્યા છો કે લોકો કેવી રીતે અહીંયા ક્રોધ ઠાલવી રહ્યા છે। જે થયું છે બહુ ખોટું થયું છે। આજે પ્રજા પણ એક બંધારણના લીધે ચૂપ બેઠી છે, એટલે આ રીતે એનો જે ગુસ્સો છે એ કાઢી રહી છે। પાકિસ્તાનનો ઝંડો છે અને જે પહેલગામમાં જે આતંકવાદી દ્વારા જે અટેક કરવામાં આવ્યો હતો એના વિરોધમાં આ રોષ ઠાલવવામાં આવી રહ્યો છે જાહેર જનતા દ્વારા। અહીંયા પાકિસ્તાનનો ઝંડો બનાવવામાં આવ્યો છે, જેમ તમે જોઈ શકો છો અહીંયા, અને એના ઉપરથી વાહન પસાર થાય છે, લોકો એની ઉપર લાતો મારે છે અને પોતાનો જે વિરોધ છે એ બતાવી રહ્યા છે। પાકિસ્તાની નેતા બિલાવલને પાટીલનો જડબાતોડ જવાબ આપવામાં આવ્યો છે। કેન્દ્રીય જળશક્તિ મંત્રી CR પાટીલનું નિવેદન પાકિસ્તાન પીપલ્સ પાર્ટીના અધ્યક્ષ બિલાવલ ભુટ્ટોના સિંધુ જળ સંધિના નિવેદન પર પલટવાર કરવામાં આવ્યો છે। કહ્યું, અમે આવી લુખ્ખી ધમકીઓથી ડરતા નથી, તાકાત હોય તો આવી જા। એવું થયું તો બિલાલ કયો બિલાલ થઈ ગયો। કે જો આ નદીમાં પાણી નહીં આવશે તો ભારતમાં લોહીની નદીઓ હશે। હું ડરી જવાનું કામ છે બધા મેં કીધું એને કે ભાઈ તું છે શાંતિ જવાનું તાકાત તો આવો। પહેલગામ આતંકી હુમલાને લઈ સમગ્ર દેશમાં આક્રોશ ભભૂકી રહ્યો છે। ત્યારે પાકિસ્તાનમાં જન્મેલા અને હાલ અમદાવાદમાં રહેતા કમર જહાજ સાથે ન્યૂઝ 18 ગુજરાતીએ વાતચીત કરી। તેમણે આ ઘટનાને
કડક શબ્દોમાં વખોડી કાઢી છે। સાથે જ તેમણે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ મામલે આકરી કાર્યવાહી કરશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો છે। તેમણે ન્યૂઝ 18 સાથે વાતચીત કરતા જણાવ્યું કે આ ઘટનાથી આજે મારું માથું શરમથી ઝૂકી ગયું છે। આપને જણાવી દઈએ, કમર જહાં દર રક્ષાબંધને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને રાખડી બાંધે છે। જમ્મુ કાશ્મીરમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારત હચમચી ઉઠ્યો છે। આ વચ્ચે પાકિસ્તાનમાં જન્મ લીધેલો પરંતુ સંપૂર્ણ ભારતીય નારી બની चुकेला कमरजा અત્યારે મારી સાથે છે, તેમની સાથે વાત કરીશું। कमर जी, जिस तरीके से ये पूरा हमला हुआ जम्मू कश्मीर में, सबसे पहले आपकी प्रतिक्रिया। मुझे तो बहुत ही अफसोस है कि मैं 2 दिन बाहर थी, न्यूज नहीं देखी थी। उसके बाद जब मैं घर आई दूसरे दिन और मैंने न्यूज देखी तो मैं तो बहुत ही हैरान हो गई। मैंने कहा ये कैसे, कितना मतलब दर्दनाक ये वाकया है कि पूरे हिंदुस्तान को, पूरे वर्ल्ड में, पूरी दुनिया को, सबको इसका इतना अफसोस है कि कोई हद नहीं कि किसी भी बेगुनाह इंसान को इस तरीके से मारना बुज़दिली है। मैं तो पक्की हिंदुस्तानी हूँ और उसकी मिसाल ऐसी है कि मेरे हस्बैंड ने टेररिज्म के ऊपर पेंटिंग बनाए हैं, कारगिल वॉर पर बनाए हैं, बड़े बड़े ऐसे पेंटिंग बनाए हैं जो जिसके ऊपर हमको भी जान से मारने की धमकी मिली है। और हम 2 गए हैं और हमने जाकर वहां पर एग्जीबिशन किया है और लोगों में अवेयरनेस लाए हैं कि आतंकवादियों के खिलाफ कैसे हम आगे चलें। और आजकल जो हमारे प्राइम मिनिस्टर हैं, मेरे भैया मोदी जी, मैं उनको बहुत ही ज्यादा काबिल समझती हूँ। कड़वी यादें तो ऐसी हैं कि मैं हर वक्त अपनी मम्मी को रोते हुए देखती थी। मेरी मम्मी हमेशा कहती थी कि मैं ज्यादातर जो रास्ते हैं वो बंद रहते थे, जिस तरह अभी हम लोग अभी थोड़े दिन पहले आते जाते थे, उस तरीके से नहीं था। मतलब कई टाइम के बाद ये जो समझौता एक्सप्रेस शुरू हुई है, उससे पहले तो इंडिया आना यानी नामुमकिन होता था। આ સમયમાં પણ તેમણે ઘણા બધા પેઇન્ટિંગ્સ કર્યા હતા। જાણીતા ચિત્રકાર છે મોહસિન શેખ અને તેમના પત્ની છે કમરજા, જેઓ પાકિસ્તાનમાં ભલે જન્મ્યા હોય પરંતુ અત્યારે સંપૂર્ણ ભારતીય નારી છે અને તેમણે જે પોતાની વાત કહી છે, ખાસ કરીને પાકિસ્તાનને લઈને તેમણે ભારત પાકિસ્તાન વચ્ચે જે ઘણા સમય પહેલા ભાગલા થયા ત્યારથી લઈને અત્યાર સુધી જે કહાની છે તે તેમણે પોતાની આપવીતી જણાવી। કેમેરા પર્સન શાનિક મહેતા સાથે